પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઈશ્વરે મૂસાને એવું કહ્યું કે મૂસા તું ફારૂન પાસે જા, ફારૂન ઘાટ પર ગયો છે અને તું ત્યાં જઈને તારી લાકડી એ પાણીને માર અને આખા મિસર દેશનું પાણી તું લોહી બનાવી દે। હવે મિસર દેશની જેટલી બી નદી હતી, તળાવો હતા, સમુદ્ર હતો, એ બધું જ મૂસાએ લોહી કરી દીધું અને આખા મિસર દેશમાં લોહી લોહી થઈ ગયું એવું બાઇબલનું વચન કહે છે। હવે પ્રશ્ન એ છે કે ત્યાર પછી ફારૂન રાજા એ પોતાના જાદુગરોને બોલાવે છે અને જાદુગરો પણ પોતાની જાદુક્રિયાથી એ જ પ્રમાણે કરે છે, એટલે કે પાણીનું લોહી બનાવે છે। હવે પ્રશ્ન એ છે કે જો મૂસાએ બધું જ પાણી લોહી બનાવી દીધું હતું તો પછી કયું પાણી બચ્યું કે જે પાણીનું લોહી આ જાદુગરોએ બનાવ્યું? એવું કઈ રીતે બની શકે? કારણ કે પાણી તો હતું જ નહીં, તો પછી લોકો કયા પાણીનું લોહી બનાવ્યું? એ રહસ્ય શું છે? તો એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 21 ડિસેમ્બર 2025 રવિવારનો દિવસ અને રોજે વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે, પરંતુ રવિવારે આવી રીતે ખાસ પ્રશ્ન પૂછવામાં આવે છે અને આજનો પ્રશ્ન આવો જ છે કે જ્યારે મૂસાએ બધી જગ્યાનું પાણી, આખા મિસર દેશનું પાણી લોહી જ બનાવી નાખેલું હતું અને ચારે તરફ લોહી લોહી જ હતું, તો પછી જાદુગરોએ કયા પાણીનું લોહી બનાવ્યું જ્યારે આ લોકોની પાસે કોઈ પાણી બચ્યું જ નહોતું? અને પ્રશ્ન ખરેખર બહુ આસાન હતો અને સહેજ ખાલી દિમાગ લગાવવાની જરૂર હતી અને થોડુંક આગળ વાંચવાનું હતું। અને જે નિર્ગમનનું પુસ્તક છે તેનો 7મો અધ્યાય અને ત્યાં લખેલું છે 22મી કલમમાં, અને મિસરના જાદુગરોએ તેમના તંત્ર મંત્રથી તે પ્રમાણે કર્યું અને યહોવાના કહ્યા મુજબ ફારૂનનું હૃદય હઠેલું થયું ને તેણે તેઓનું માન્યું નહીં। પરંતુ એની પહેલાં 21મી કલમ તો બાઇબલ એવું કહે છે, અને નદીના માછલા મરી ગયા અને નદીનું પાણી ગંધાઈ ઉઠ્યું ને મિસ્રીઓ નદીનું પાણી પી શક્યા નહીં અને આખા મિસર દેશમાં લોહી લોહી થઈ રહ્યું। હવે જો અહીં ખાલી નદી લખેલું છે અને આખા મિસર દેશની અંદર લોહી લોહી થઈ ગયું, પણ એનો અર્થ એવો નથી કે ખાલી નદીનું જ પાણી મૂસાએ લોહી કરેલું હતું, કારણ કે અહીંયા લખેલું છે એની 18મી 17મી કલમથી વાંચીશું। યહોવા એમ કહે છે કે આ ઉપરથી તું જાણીશ કે હું યહોવા છું, જો હું મારા હાથમાંની લાકડી લઈને નદીના પાણી પર મારીશ એટલે તે પાણી રક્ત થઈ જશે અને નદીમાંના માછલા મરી જશે ને નદી ગંધ મારશે અને મિસ્રીઓ નદીનું પાણી પીતા કંટાળશે। અને યહોવાએ મૂસાને કહ્યું, હારૂનને કહે કે તું તારી લાકડી લઈને મિસ્રના પાણી પર માર, તેઓના નાળા એટલે કે ઝરણા ઉપર તથા તેઓની નદીઓ ઉપર તથા તેઓના તળાવો ઉપર તથા તેઓના સર્વ જળાશયો ઉપર તારો હાથ લાંબો કર, એ માટે કે તેઓ રક્ત થઈ જાય। જો ખાલી નદીનું પાણી નહોતું લોહી બનાવ્યું, તળાવો, જળાશયો, ઝરણાઓ, સમુદ્ર બધું જ આવી ગયું। હવે પ્રશ્ન છે કે આ લોકોએ કયા પાણીનું લોહી બનાવ્યું જાદુગરે? પણ જ્યારે કોઈને પાણી ના મળ્યું એટલે પાણી તો લોકોને જોઈએ જ, એટલે પછી લોકોએ શું કર્યું? તો બાઇબલની અંદર આગળ લખેલું છે તેની 24મી કલમ, અને સર્વ મિસ્રીઓએ પીવાના પાણીને માટે નદીની આજુબાજુએ વીરડા ખોદ્યા, કેમ કે તેઓ નદીનું પાણી પી ન શક્યા। નદીનું પાણી તો લોહી થઈ ગયેલું હતું। વીરડા ખોદવા એટલે નદીની આસપાસ એ લોકો શું કરે? થોડો ખાડો ખોદે, અને ખાડો ખોદે ને એટલે જમીનમાંથી પાણી બહાર આવે, જેમ આપણે બોર કરે છે ને, પણ આને બોર ના કહેવાય, અને વીરડા એવો શબ્દ વાપરવામાં આવેલો છે, બોર નથી એમ। એટલે હલકો ખાડો કરે ને તો નીચે જે પાણી વહેતું હોય ને એ એકદમ ઉપર આવી જાય અને પછી એ લોકો પીવે। પરંતુ પછી જાદુગોરે પછી એનું પણ લોહી બનાવી નાખ્યું, એટલે જાદુગોરે આ વીરડા જે ખોદ્યા ને એનું લોહી બનાવી નાખ્યું, કારણ કે આ લોકોને પાણીની જરૂર પડે એટલે જાદુગરો કંઈ તરત નથી આવ્યા, એ તમે ધ્યાનથી વાંચશો તો ખબર પડશે। અને એટલા જે વીરડા ખોદેલા એનું પાણી પછી જાદુગરોએ લોહી બનાવી દીધેલું હતું। તો પ્રશ્ન આસાન હતો, ખાલી સમજવાની જરૂર હતી। ઈશ્વર તમને આશીર્વાદ આપે, આમીન।